નમસ્કાર ગુજરાત આજના મુખ્ય સમાચારની અંદર બજેટ સત્રને લઈને સૌથી મોટા સમાચાર, જેમાં ખેડૂતોને 25,000 રૂપિયાની સહાય, ખેડૂતોને લોન માફ થશે, એમએસપી પર કોઈ જાહેરાત નથી થઈ, ભૂપેન્દ્ર પટેલની જાહેરાત, વિદ્યાર્થીઓને ભણવા 10 લાખ રૂપિયા સુધીની લોન, મહિલાઓને 11,000 રૂપિયાની સહાય, પતિ પત્નીને 10,000 રૂપિયાની સહાય, જનધન ખાતામાં થશે ફાયદા, વરસાદે 30 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો છે, લીલો દુષ્કાળ જાહેર, સોના ચાંદીના ભાવમાં થયો છે ઘટાડો અને આજના સૌથી મોટા ખેડૂત સમાચાર। મિત્રો, દરેક સમાચાર દરેક માહિતી જણાવું એ પહેલા ગુજરાતના જે પણ મિત્રો ચેનલ પર જો નવા આવ્યા છે મિત્રોને ખાસ વિનંતી છે કે ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, સાથે આજનો વિડીયો છે તેને અંત સુધી જોતા રહેજો। મિત્રો, અત્યારના તાજા સમાચારની અંદર વાત કરીએ તો પૂરગ્રસ્ત જામનગર દ્વારકાનું સીએમ ભૂપેન્દ્ર પટેલ દ્વારા હવાઈ નિરીક્ષણ કરવામાં આવ્યું છે। છેલ્લા કેટલાક દિવસોથી અનાધાર વરસાદના કારણે સૌરાષ્ટ્રની સ્થિતિ કફોડી બની છે। ખાસ કરીને દેવભૂમિ દ્વારકા અને જામનગર જિલ્લામાં વરસાદે આફતનું રૂપ લીધું છે। રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે દેવભૂમિ દ્વારકા અને જામનગર જિલ્લામાં વિવિધ વિસ્તારોનું હવાઈ નિરીક્ષણ કર્યું હતું। તેમણે ભારે વરસાદને કારણે સર્જાયેલી પરિસ્થિતિનું અવલોકન પણ કર્યું છે। મિત્રો, ત્યાર પછીના સમાચારની અંદર વાત કરીએ તો બિયારણ નબળું નીકળતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે। મગફળીનું બિયારણ નબળું નીકળતા ખેડૂતોને રોવાનો વારો આવ્યો છે। હિંમતનગર ખેડ તસરિયા રોડ ઉપર આવેલા ફાર્મકાર્ડ સીડર્સ દુકાનમાંથી ખેડૂતોએ ખરીદેલા બિયારણોના કારણે ખેડ મજૂરી સહિતના ખર્ચ માથે પડ્યા છે અને એક વીઘે 35,000 રૂપિયા સુધીનું નુકસાન, એટલે કે 72 વીઘામાં 8 ખેડૂતોને કુલ 24 લાખથી વધુનું નુકસાન થયું છે। જે અંગે ખેડૂતોએ વેપારીઓને કહેતા તેમણે કહ્યું કે ઊંધો જવાબ આપી ધમકી આપી છે। મિત્રો, આગળના સમાચારની અંદર વાત કરીએ તો ભણવા માટે મળશે 10 લાખ રૂપિયા સુધીની લોન, ઉચ્ચ શિક્ષણ માટે 10 લાખ રૂપિયા સુધીની લોન રૂપે નાણાકીય સહાય આપવાની જાહેરાત બજેટમાં કરવામાં આવી છે। ઉલ્લેખનીય છે કે જે લોકોને સરકારી યોજના હેઠળ કોઈ લાભ નથી મળ્યો તેઓને દેશભરની સંસ્થાઓમાં પ્રવેશ માટે લોન મળશે। સરકાર લોનની રકમના 3% સુધી આપશે। આ માટે ઈ વાઉચર રજૂ કરવામાં આવશે, જે દર વર્ષે 1 લાખ વિદ્યાર્થીઓને આપવામાં આવે છે। મિત્રો, ત્યાર પછીના સમાચારની અંદર વાત કરી લે તો મહિલાઓના નામે પ્રોપર્ટી ખરીદી પર મળશે મોટી રાહત। પ્રોપર્ટી ખરીદી એક દરેક વ્યક્તિનું જીવનભરનું સપનું હોય છે। સામાન્ય લોકોના આ સપનાને સાકાર કરવા કેન્દ્રની મોદી સરકારે મોટી જાહેરાત કરી છે। હવે મહિલાઓના નામે મિલકત ખરીદવા માટે નોંધણી દરમિયાન વસૂલવામાં આવતી સ્ટેમ્પ ડ્યુટીમાં રાહત આપવાની જાહેરાત કરવામાં આવી છે। આ સાથે ગરીબોને ઘરની ખરીદી વખતે રજિસ્ટર માટે સ્ટેમ્પ ડ્યુટીમાં મોટી રાહત મળશે। આ સિવાય સરકારે યોજના માટે અન્ય ઘણી યોજનાઓની પણ જાહેરાત કરી છે। 2024નું બજેટ રજૂ કરતી વખતે નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ ગામડાઓ અને શહેરોમાં 3 કરોડ ઘરો બનાવવામાં આવશે। આ સિવાય નાણામંત્રીએ આગામી 5 વર્ષમાં શહેરી આવાસ માટે 2.2 લાખ કરોડ રૂપિયાની કેન્દ્રીય સહાય પ્રસ્તાવ મૂક્યો છે। નાણામંત્રીએ એમ પણ કહ્યું છે કે પીએમ સૂર્ય ઘર મફત વીજળી યોજના વિશે પણ પ્રસ્તાવ મળ્યો છે અને 1.80 લાખ કરોડ લોકોને તેમનો લાભ મળી જશે। મિત્રો, આગળના સમાચારની અંદર વાત કરીએ તો એમએસપી પર કોઈ જાહેરાત નથી કરવામાં આવી। ખેડૂતોની સૌથી મોટી માંગ એમએસપીને લઈને બજેટમાં કોઈ મોટી જાહેરાત કરવામાં નથી આવી। નાણાપ્રધાન નિર્મલા સીતારમણે કહ્યું કે સરકારે 1 મહિના પહેલાં લગભગ તમામ મુખ્ય પાકો પર એમએસપી વધારવાની જાહેરાત કરી હતી। આ ઉપરાંત ખેડૂતોને આપવામાં આવતી સન્માન નિધિ યોજના હેઠળ કોઈ પણ ફેરફાર કરવામાં નહીં આવે। એટલે કે મિત્રો, પીએમ કિસાન યોજના અંતર્ગત ખેડૂતોને છે તે વધારાનો હપ્તો નહીં મળે। જે પહેલાં 6,000 રૂપિયા વાર્ષિક સહાય મળતી હતી તે જ હવે 6,000 રૂપિયા વાર્ષિક સહાય મળશે। મિત્રો, ત્યાર પછીના સૌથી મોટા સમાચારની અંદર વાત કરીએ તો વરસાદે 30 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો છે। મેઘરાજાએ ગુજરાતમાં બેટિંગ જમાવી દીધી છે। અનેક વિસ્તારોમાં પાણી જ પાણી કરી નાખ્યા છે। તેવામાં દેવભૂમિ દ્વારકામાં વરસાદના કારણે વિકટ પરિસ્થિતિ ઊભી થઈ છે। તાજેતરમાં વરસેલા વરસાદે દ્વારકામાં 30 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો છે। દેવભૂમિ દ્વારકા જિલ્લામાં 31 ઇંચ સુધીનો સરેરાશ સામે 50 ઇંચ વરસાદ માત્ર 6 દિવસમાં ખાબક્યો છે। ખાસ કરીને દ્વારકા અને કલ્યાણપુરમાં ગામડાઓમાં ભારે વરસાદ વરસ્યો છે। મિત્રો, આગળના સમાચારની અંદર વાત કરીએ તો મુદ્રા લોનની મર્યાદા 20 લાખ થઈ છે। મિત્રો, બજેટમાં સરકારે મુદ્રા લોન અંગે મોટી જાહેરાત કરી છે। મુદ્રા લોનની મહત્તમ રકમ 10 લાખથી વધારીને 20 લાખ રૂપિયા કરવામાં આવી છે। આ સિવાય નાણામંત્રીએ પ્રધાનમંત્રી આવાસ યોજનામાં મોટી
ભેટ આપી છે. પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ 3 કરોડ નવા મકાનો બનાવવામાં આવશે. આ સાથે શહેરી આવાસ માટે 10 લાખ કરોડ રૂપિયાની રકમ મંજૂર કરવામાં આવી છે. મિત્રો, આગળના સમાચારની અંદર વાત કરીએ તો ખેડૂતોને 25,000 રૂપિયાની સહાય મળશે. ગુજરાત રાજ્યના ખેડૂતોને પૂર, દુષ્કાળ અને અતિવૃષ્ટિ જેવી કુદરતી આફતોમાં રાહત આપવા ઓગસ્ટ 2020ના રોજ ગુજરાત સરકાર દ્વારા મુખ્યમંત્રી કિસાન સહાય યોજનાની શરૂઆત કરવામાં આવી છે. ગુજરાત કિસાન સહાય યોજના અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને મહત્તમ 4 હેક્ટર દીઠ કૃષિ પેદાશોના નુકસાનના 33 થી 60% સુધી નુકસાન વળશે. કુદરતી આફતોના કારણે થતા નુકસાનમાં કિસ્સામાં ખેડૂતોને 20,000 રૂપિયાનું વળતર આપવામાં આવશે. 60% કરતાં વધારે નુકસાન થયું છે તો તેવાને 25,000 રૂપિયાની સહાય મળશે. મિત્રો, ભૂપેન્દ્ર પટેલનો પટારો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં શહેરી વિસ્તારના રસ્તામાં ચોમાસા દરમિયાન થતું નુકસાન નિવારવા આવા રસ્તામાં રિપેરિંગ કરવા માટે કુલ 100 કરોડ રૂપિયાની રકમ ફાળવી દીધી છે. શહેરો અને નગરોમાં વસવાટ કરતા લોકોને સારા રસ્તાની સુવિધા સાથે માર્ગ સલામતી માટે છે, પણ તેના માટે પણ મુખ્યમંત્રીએ રજૂઆત કરી છે. મિત્રો, ખેડૂતોના માથે અત્યારે 82,753 કરોડ રૂપિયાની બેંક લોન બાકી છે. છેલ્લા 10 વર્ષમાં જો લોનની વાત કરીએ તો 48,650 કરોડ રૂપિયાનો વધારો થયો. બાકી દેવામાં તામિલનાડુ, આંધ્રપ્રદેશ અને યુપી ટોપ 3માં છે. ગુજરાત સહિત દેશમાં ખેડૂતો માટે સૌથી સંવેદનશીલ અને સળગતો પ્રશ્ન બેંક લોન કે દેવા બાકીના છે. અનેક રાજ્યો દ્વારા ખેડૂતોના દેવા માફ અને રાજ્ય સરકાર દ્વારા સમક્ષ હંમેશા માંગણી ઉઠાવવામાં આવતી હોય છે. આ માટે આંદોલન પણ થતા હોય છે. સામાન્ય રીતે બજેટમાં ખેડૂતોના બિયારણ અને રાસાયણિક ખાતરની ખરીદી સહિતની વિવિધ કારણોસર દર વર્ષે અને ખેતીની સિઝન દરમિયાન વિવિધ બેંકો પાસેથી હજારો કરોડો રૂપિયાની લોન લેતા હોય છે. કમોસમી વરસાદ, અતિવૃષ્ટિ કે અનાવૃષ્ટિ જેવા કારણોસર ખેડૂતો બેંકોમાંથી લીધેલી લોનની ભરપાઈ કરી શકતા નથી અને આખરે તેમને આત્મહત્યા કરવા સુધી જવું પડે છે. એટલે કે દર વર્ષે ખેડૂતોના દેવા માફીની માંગ સૌપ્રથમ હોય છે, પરંતુ બજેટમાં આ માટે કોઈ પણ જાહેરાત કરવામાં નથી આવી. મિત્રો, લીલો દુષ્કાળ જાહેર. હવામાન વિભાગની આગાહીના પગલે હાલ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે, જેમના કારણે ચોમાસુ પાકને ભારે નુકસાન થયું છે. ખેડૂતોના ચોમાસુ દર વર્ષે છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારમાં કપાસના પાકને ભારે નુકસાન થયું છે, જેથી સરકારે આ બધા વિસ્તારમાં લીલો દુષ્કાળ જાહેર કર્યો છે અને ખેડૂતોને સહાય ચૂકવવા આપે તેવી ખેડૂતો દ્વારા માંગ કરવામાં આવી રહી છે. મિત્રો, જનધન ખાતું ખોલાવવા પર થશે હવે ફાયદો. જો તમારું બેંક એકાઉન્ટ છે તો તમે તેને જનધન ખાતામાં કન્વર્ટ કરી શકો છો. આ માટે તમારે બેંક શાખાએ જવું પડશે અને રૂપે કાર્ડ માટે અરજી કરવાની રહેશે. ફોર્મ ભર્યા પછી તમારું બેંક એકાઉન્ટ છે તે જનધન ખાતામાં ટ્રાન્સફર થઈ જશે. 6 મહિના પછી ઓવરડ્રાફ્ટ સુવિધા મળશે. 2 લાખ રૂપિયા સુધીનો અકસ્માત વીમો મળશે. 30,000 રૂપિયા સુધીનો લાઈફ કવચ મળશે, જે પાત્રતાની શરતોના પૂર્ણ કરવાના આધારે લાભાર્થીના મૃત્યુ પર ઉપલબ્ધ રહેશે. ડિપોઝિટ પર વ્યાજ મળશે. એકાઉન્ટ સાથે નિઃશુલ્ક મોબાઈલ બેન્કિંગ સુવિધા પણ પ્રદાન કરે છે. સાથે મિત્રો, જો વધારે લાભની અંદર વાત કરીએ તો રૂપે ક્રેડિટ કાર્ડ જનધન ખાતું ખોલાવનારને આપવામાં આવે છે, જેનાથી તે ખાતામાંથી પૈસા ઉપાડી શકે છે અથવા તો ખરીદી કરી શકે છે. જનધન ખાતા દ્વારા વીમા, પેન્શન પ્રોડક્ટ્સ ખરીદી સહેલી થઈ છે. જો જનધન ખાતું છે તો પીએમ કિસાન અને શ્રમયોગી માનધન યોજના જેવી યોજનામાં તમે છે તે પેન્શન મળે છે. દેશભરના પૈસા ટ્રાન્સફર કરવાની સુવિધા સરકારી યોજનામાં ફાયદો મળશે. મિત્રો, પતિ પત્નીને મળશે 10,000 રૂપિયાની સહાય. જો તમારા પણ છેલ્લા 2 વર્ષમાં લગ્ન થયા હોય અથવા તો થવાના હોય તો તમને સરકાર તરફથી મળશે 10,000 રૂપિયાની સહાય. કુંવરબાઈનું મામેરું સહાય યોજના અંતર્ગત કન્યાઓને 10,000 રૂપિયાની સહાય આપવામાં આવે છે, જેમાં તમારે એક ઓનલાઈન ફોર્મ ભરીને જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે, જેમાં કન્યાનું આધાર કાર્ડ, કન્યાના પિતાના વાર્ષિક આવકનો દાખલો, લગ્નનું પ્રમાણપત્ર, કન્યાના બેંક ખાતાના પાસબુકની નકલ વગેરે જેવા ડોક્યુમેન્ટ અપલોડ કરીને અરજી કરવાની રહેશે. જ્યારે થોડા સમય બાદ તમે કરેલી અરજી પાસ થઈ જશે ત્યારે તમારા બેંક ખાતાની અંદર 10,000 રૂપિયાની રકમ જમા થઈ જશે. સુરતની અંદર આફત. લાકડાનો શેડ તૂટ્યો છે. મેઘરાજા છેલ્લા 3 દિવસથી સુરતને ધમરોળી રહ્યા છે. આજે પણ સવારથી ભારે વરસાદ. સુરતમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. નીચાણવાળા વિસ્તાર ડૂબ્યા છે. લોકોના ઘર, દુકાનો, શાળાઓમાં પાણી ઘૂસ્યા છે. નવજીવન ઠપ છે. શહેરમાંથી પસાર થતી તમામ ખાડીઓમાં ઓવરફ્લો થઈ રહ્યા છે. રસ્તાઓ નદીમાં ફેરવાયા છે. ભારે વરસાદ, પવનના કારણે બિલ્ડિંગ પર લગાવવામાં આવેલા લાકડા અને નેટના શેડ તૂટી રહ્યા છે. 7 રૂપિયામાં મળશે 5,000 રૂપિયાનું પેન્શન. જો કોઈ વ્યક્તિ 18 વર્ષની ઉંમરે જે અટલ પેન્શન યોજનામાં રોકાણ કરવાનું શરૂ કરે છે તો તેમને દરરોજના 7 રૂપિયા એટલે કે દર મહિને 210 રૂપિયાનું રોકાણ કરીને તેમને વૃદ્ધા અવસ્થામાં 5,000 રૂપિયા સુધીનું પેન્શન મળશે. જ્યારે 1,000 રૂપિયાનું પેન્શન મેળવવા તમારે દર મહિને 42 રૂપિયાનું રોકાણ કરવાનું રહેશે. મિત્રો, ટાંકો બનાવવા માટે 75,000 રૂપિયાની સહાય ખેડૂતોને
પાણીનો સંગ્રહ કરવા માટે મોટો ટાંકો બનાવવા સરકાર તરફથી આપવામાં આવશે 50,000થી લઈને 75,000 સુધીની આર્થિક સહાય, જેમાં સામાન્ય જાતિના ખેડૂતોને કુલ ખર્ચના 50% અથવા તો 50,000ની સહાય અને જનજાતિના ખેડૂતોને કુલ ખર્ચના 75% અથવા તો 75,000 રૂપિયાની સહાય આપવામાં આવશે. જ્યારે આ યોજના માટે તમારે ખેતીવાડી વેબસાઇટ પર આઈ ખેડૂત પોર્ટલ પર જઈને તમારે અરજી કરવાની રહેશે. 15 વર્ષ જૂના થશે વાહનો હવે ભંગાર. 15 વર્ષથી વધુ જૂના વાહનો અંગે મોટું નિવેદન આપ્યું છે નીતિન ગડકરીએ. આપને કોઈના કોઈ પાસે સાંભળ્યું હશે કે 15 વર્ષથી વધુ જૂના વાહનો પર પ્રતિબંધ. જોકે ટ્રાન્સપોર્ટ અને હાઈવે મિનિસ્ટર નીતિન ગડકરીએ લોકસભામાં આ વાતને નકારી કાઢતા કહ્યું કે આ વાત સાચી નથી. 15 વર્ષથી વધુ જૂના વાહનો પર પ્રતિબંધ નથી. તે માત્ર દિલ્હી NCR પ્રદૂષણના કારણે સુપ્રીમ કોર્ટે 10 વર્ષ જૂના ડીઝલ અને 15 વર્ષ જૂના પેટ્રોલ વાહનો પર પ્રતિબંધ મૂક્યો છે. મિત્રો, 70 લાખ ખેડૂતોની લોન માફ થશે. તેલંગાણા મુખ્યમંત્રી રેવંત રેડ્ડીએ જણાવ્યા અનુસાર 11 લાખ ખેડૂતોને લાભ આપવા માટે બેંકે 6,000 કરોડ રૂપિયાની જોગવાઈ કરી છે. કૃષિ લોન માફી યોજના 3 તબક્કામાં પૂર્ણ કરવામાં આવશે, જેમાં બીજા તબક્કામાં 1.5 લાખ રૂપિયા સુધીની લોન પાક લોન છે તે જુલાઈ મહિનામાં અંત સુધીમાં પૂરી કરવામાં આવશે. સાથે ત્રીજા તબક્કામાં 2 લાખ રૂપિયા સુધીની લોન ઓગસ્ટ મહિનામાં પૂરી કરવામાં આવશે. કાર્યક્રમ સંબોધતા મુખ્યમંત્રીએ કહ્યું કે 31,000 કરોડ રૂપિયાની લોન માફી યોજના 3 તબક્કામાં લાગુ કરવામાં આવશે. તે ઓગસ્ટ સુધી ચાલશે. મિત્રો, એક સાથે 3 સિસ્ટમ સક્રિય. વરસાદના કારણે એક સાથે 3 સિસ્ટમ સક્રિય થઈ છે, તેથી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી. દરિયામાં માછીમારોને 5 દિવસ દરિયો ન ખેડવા સૂચના મળી છે. ત્યારે આજે દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, રાજકોટ, પંચમહાલ, નવસારી, વલસાડ, દાદરાનગર હવેલી, સુરતમાં ઓરેન્જ એલર્ટ દર્શાવવામાં આવ્યું છે, તો બાકી જિલ્લામાં પણ યલો એલર્ટ દર્શાવવામાં આવ્યું છે. તો બીજી તરફ ગીર સોમનાથમાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે. આ સિઝનમાં પહેલીવાર ગીર સોમનાથમાં નદી નાળાઓ છલકાયા છે. ખેડૂતોને મળશે હવે 3,000 રૂપિયાની સહાય. જો તમે પણ પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિના લાભાર્થી છો તો આ સમાચાર તમારા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થઈ શકે છે, કારણ કે PM કિસાન સન્માન નિધિ યોજના સાથે જોડાયેલા ખેડૂતોને એક શાનદાર યોજનાનો લાભ મળે છે, જેમનું નામ PM માનધન યોજના છે. પરંતુ માહિતીના અભાવે ખેડૂતોને આ યોજનામાં લાભ નથી મળતો. જ્યારે તેઓ એપ્લિકેશન પર ખૂબ જ સરળ છે, તેમજ જીવનમાં આ તબક્કે તમને દર મહિને 3,000 રૂપિયાનું પેન્શન મળવાપાત્ર રહેશે. સોના ચાંદીના ભાવમાં થયો છે ઘટાડો. આજે 22 કેરેટ 10 ગ્રામ સોનાના ભાવ 900 રૂપિયાનો ઘટાડો થયો છે. તે સાથે 68,000 રૂપિયા પાર પહોંચ્યા છે, જ્યારે ગઈકાલે તેમનો ભાવ પણ 68,900 રૂપિયા હતો. જ્યારે 24 કેરેટ 10 ગ્રામ સોનાના ભાવ